હમણાં સ્વામીએ કહ્યું ને, અમારે ધીરુભાઈના નૂતન નિવાસના ઉદ્ઘાટન પ્રસંગે આવવાનું હતું, ભેગા ભેગું હવેલીનું ઉદ્ઘાટન પણ થઈ ગયું. આ બધું શ્રીજી મહારાજની કૃપાથી થાય છે. આપણે રોજ ગાઈએ છીએ કે નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી. એમ અમને એવું લાગે છે કે સ્વામિનારાયણ ગુરુકુળ વેટ રોડ ખાતે નિત્ય નિત્ય નવતમ લીલા આ ઘનશ્યામ મહારાજ કરાવે છે. આપણે બધાએ જ્યારે એક સાથે હવેલીમાં પ્રવેશ કર્યો તો પ્રથમ દ્રષ્ટિએ આ બધું જોઈને એટલું બધું અંતરમાં આનંદ અને ટાઢું થયું ને, તમને એમ લાગે છે કે જેમ આપણે ગૃહસ્થ લોકો પોતાના ઘરનું નવીનીકરણ કરતા હોય ને 5, 15, 25 વર્ષે, એમાં ગુરુકુળનું આજથી 25 વર્ષ પહેલાં જે શરૂઆત થઈ, આજે એક નવીનીકરણ થયું છે. અને જે પ્રમાણે પ્રારંભમાં આપણે બધાએ જોયું કે સરસ મજાના કળશની અંદર રાજાધિરાજ ભગવાન શ્રી હરિ ઘનશ્યામ મહારાજ વિરાજમાન છે. પોઈચા ખાતે જે વાતાવરણ હતું જેનાથી લાખો લોકો આકર્ષાયેલા છે, તેવું જ વાતાવરણ આજે ગુરુકુળ વેટ રોડમાં સ્વામીજીએ સર્જી દીધું છે. અહીંયા આવો એટલે કોઈ વાતની કમી નહીં. અખંડ ધૂન ચાલે, મંત્રલેખન ચાલે, યજ્ઞ ચાલે. હમણાં સંચાલકશ્રીએ ઘણી બધી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કર્યો. અહીંયા સરસ મજાનું મ્યુઝિયમ છે, અહીંયા સરસ મજાનું પ્રદર્શન છે, અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે, નિયમિતપણે સત્સંગની સેવા પ્રવૃત્તિ અદ્ભુત થાય છે. અમારે પર ગાદી પર આરૂઢ થયા 19 વર્ષ થયા. 19 વર્ષમાં અનેક વખત આ ગુરુકુળમાં આવ્યા છીએ. ફૂલડોલ ઉત્સવથી લઈ, યજ્ઞથી લઈ, અખંડ ધૂન, યજ્ઞ વગેરે પ્રસંગોમાં. પણ આ ટૂંકા પ્રસંગની અંદર અમે આપ સૌને કહેવા માંગીએ છીએ કે અમને બહુ આજે આનંદ આવ્યો છે. અમે લાલજી મહારાજશ્રીને કહેતા હતા કે આજે રંગકામ થયું છે ને, આપણે જો ઘરે આવું કરાવીએ ને તો આપણને કદાચ બિલકુલ ના શોભે. આ તો ઠાકોરજીની હવેલીમાં શોભે એવું અદ્ભુત રંગકામ થયું છે. જબરદસ્ત કામ થયું છે. એની પાછળ જે સંતોએ, જે હરિભક્તોએ મહેનત કરી હોય એ બધા ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી સંતોની અંદર ભગવાન શ્રી હરિએ અદ્ભુત ઐશ્વર્ય મૂક્યું છે. આપણે જો મહારાજના સમકાલીન સમયના સંતોની વાત કરીએ, બ્રહ્માનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, હમણાં પુરાણી સ્વામી બધાને યાદ કર્યા હતા. આ બધા સંતોની અંદર એક અદ્ભુત શક્તિ હતી. એ જ શક્તિ, એના સંવાહક વર્તમાન સમયમાં આ જ નંદ સંતોની પરંપરાના સંતોમાં પણ છે. અને એમને એ વાતની બહુ ખુશી છે કે ભગવાન શ્રી હરિની કૃપાથી લગભગ 750 જેટલા સંતોને દીક્ષા આપવાનું સૌભાગ્ય ભગવાને અમને અપાવ્યું છે. એમાં એ ગુરુકુળ પરિવારની અંદર લગભગ 200 કરતાં વધારે સંતો સક્રિય છે. એમાં અમારો પણ બહુ મોટો સિંહ ફાળો છે, હો સ્વામીજી. અને આ સંતોની અંદર જે શક્તિ છે એ કોઈ પણ બાબત હોય, એ ઠાકોરજીના શણગાર કરવાથી લઈ, કથા વાર્તા કરવાથી લઈ, ખૂબ સરસ મજાની સાજ સજ્જા સજાવટ, આ બધું આપણે જે ઘણીવાર જોઈએ છીએ ને કે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો, ભવ્ય ઉદ્ઘાટન મહોત્સવ થયો, એની પાછળ વિશ્વપ્રકાશ સ્વામી જેવા સંતોની મહેનત, સૂઝબૂઝ હોય છે. વિવેક સ્વામી જેવા મહાન આ બધા સંતોએ બહુ આની અંદર યોગદાન આપી રહ્યા છે. અને એનું મુખ્ય કારણ કે આ બધા જ વિદ્વાન, ખૂબ મહાપુરુષ જેને કહી શકાય, ખૂબ એવા દીર્ઘદર્શા જેને કહી શકાય, જેણે સત્સંગની અંદર બહુ મોટી ક્રાંતિ સર્જી દીધી, એવા મહાપુરુષ એવા શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના સંસ્કારના કારણે છે. અને વર્તમાન સમયમાં સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી હોય, દેવપ્રસાદ સ્વામીજી હોય, ધર્મવલ્લભ સ્વામીજી હોય, આ બધા સંતોએ એ પ્રમાણે સંતોને ઘડ્યા છે. ખૂબ સરસ મજાના કાર્યો થઈ રહ્યા છે. એક આચાર્ય મહારાજ તરીકે, એક વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદીના ગાદીપતિ તરીકે અમે આજે ગૌરવ સાથે કહી શકીએ કે અમારી પાસે પણ ભગવાન સ્વામિનારાયણની ઓરિજિનલ પરંપરાના અદ્દલ સંતો છે. જે મહારાજ પાસે અષ્ટકવિઓ હતા, મહારાજ પાસે વિવિધ કલાના નિષ્ણાત સંતો હતા, મહારાજના મતને પ્રવર્તાવી શકે એવા મહાન પ્રકાંડ પંડિત નિત્યાનંદ મુનિથી આરંભીને સતાનંદ મુનિથી લઈ એવા મહાન સંતો હતા. મહાન સંતોની પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી કે જેમણે સંપ્રદાયમાં ભગવાન શ્રી હરિનો એક ઐશ્વર્યનો ડંકો વગાડ્યો, એવા જે સંતો, એની પરંપરાના તમે બધા સંતો છો. માટે તમારામાં કાયમ ભગવાન એવું બળ, એવું સત્સંગનું અર્પણ કરાવે કે જેના કારણે મૂળ સંપ્રદાય ગૌરવાન્વિત થાય. મૂળ સંપ્રદાયની વાત વારે એટલા માટે કરીએ છીએ કે મૂળ સિવાય પણ કંઈક છે. જેમ કોઈને કાળો કહીએ તો કાળા સિવાય પણ કંઈક હોય, કોઈને મોટો કહીએ તો મોટા સિવાય પણ કંઈ હોય. વિશિષ્ટ અદ્વૈત મત આના ઉપર જ આધારિત છે. મૂળ સંપ્રદાયનો અર્થ એ થાય કે મૂળ સિવાય પણ કંઈક છે. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે વારે પોતાના ભક્તોને એવી રીતે ઘડ્યા છે. શ્રીજી મહારાજ કે અમે આ મોટા મંદિરોના નિર્માણ એટલા માટે કરાવીએ છીએ કે પાછળથી અંધ પરંપરા શરૂ ન થાય. મહારાજને વિશ્વાસ હતો કે કાળા માથાનો માણસ પાછળથી પોતાનો નવતર પ્રયોગ કરવાનો,
આજે સંસારમાં સૌથી મોટી સમસ્યા એ જ છે કે સૌને કાંઈક નવું કરીને પોતાનું પ્રતિપાદન કરવું હોય. એવા સમયમાં પણ 200 વર્ષ પછી મૂળ સહજાનંદ સ્વામી મહારાજના મતને અનુસરીને આ સંતો કાર્ય કરતા હોય ને ત્યારે હૃદયમાં અહોપણું અમને થાય છે. અને આપણે બધાએ આ જ કરવાનું છે. તો એ પ્રમાણે આપ સૌ કરશો. હમણાં પુરાણી સ્વામી કહ્યું તે પ્રમાણે પરમ ભગવતી શ્રી ધીરુભાઈને ત્યાં જવાનું છે. એમને ત્યાં પણ ઠાકોરજીનું સ્થાપન છે. એમના નૂતન નિવાસનો એક ઉદ્ઘાટનનો પ્રસંગ છે. બધો બહુ સરસ મજાનો સંયોગ થઈ ગયો છે. 2 વર્ષથી આવ્યા નથી. ત્યારે એવામાં આવ્યા છીએ ત્યારે આ કંઈ એક પ્રસંગ નહીં, અમે 3 તો કરીને આવ્યા છીએ. અને હજી લગભગ બીજા 4-5 જગ્યાએ જવાનું છે. ત્યારે સુરતના જે ભક્તો છે એની જે ખુમારી છે, મૂળ સુરતના ભક્તો અને તત્પશ્ચાત સૌરાષ્ટ્રથી આવેલા ભક્તોએ સુરતના સત્સંગનું ખૂબ ગૌરવ વધાર્યું છે. એમાં આજે એક નવું છોગું ઉમેરાણું છે. અહીંયા લાખોની સંખ્યામાં લોકો વર્ષ દરમિયાન આવશે, હવેલીના દર્શન કરશે, મહારાજના દર્શન કરશે. લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન છે, શ્રી રાધાકૃષ્ણ દેવ વિરાજમાન છે, શ્રી કષ્ટભંજન દેવ છે, વિઘ્ન વિનાયક દેવ છે. આ આપણા સંપ્રદાયની મૂળ પ્રણાલિકા છે. કશોય પણ ગબરગંડ કર્યા વગર મૂળ વસ્તુને લઈને ચાલીએ છીએ. ત્યારે એનો એક આનંદ અલગ પ્રકારનો છે. અમે પ્રથમ જ્યારે પ્રવેશ કર્યો ત્યારે જે રીતે અમે જોયું અને જે પ્રમાણે કળશની અંદર મહારાજ પધરાવ્યા છે અને આસપાસમાં વ્યવસ્થાઓ કરી છે, બહુ આનંદની વાત છે. અમને વિશ્વાસ છે કે અહીંયા જે કોઈ પણ ભક્ત આવશે, દર્શન કરશે, પોતાના હૃદયનો ભાવ ઘનશ્યામ મહારાજ આગળ, રાજાધિરાજ ભગવાન શ્રી હરિ આગળ પ્રસ્તુત કરશે. એનો ભાવ આ મૂર્તિમાં રહીને નિશ્ચય ભગવાન પૂર્ણ કરશે એવો અમને વિશ્વાસ અને એવી જ પ્રાર્થના. અને તમને બધાને ખૂબ સત્સંગનું બળ આપો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને અમારા દુધાતના પરિવારના શ્રી રાકેશભાઈ સાથે અમારે ખૂબ અંગત બહુ એક બધા આ ગુરુકુળ પરિવારની દેન છે કે આવા સારા હરિભક્તો સત્સંગ સમાજને અર્પણ થયા છે. એ પણ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. માટે ગુરુકુળ પરિવારના તમામ સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન અસ્તુ. જય સ્વામિનારાયણ.